રમશે ગુજરાત, જીતશે ગુજરાતને સાકાર કરતી બનાસકાંઠાની દીકરીઓ. બનાસકાંઠા જિલ્લાની દીકરીઓએ રાષ્ટ્રીય અને રાજ્ય સ્તરે રમતગમત ક્ષેત્રે ઝળહળતી સફળતા મેળવી જિલ્લાનું નામ રોશન કર્યું છે. પશ્ચિમ બંગાળના મેદિનીપુર ખાતે યોજાયેલી 69મી SGFI અંડર-14 ગર્લ્સ બીચ વોલીબોલ નેશનલ ટુર્નામેન્ટમાં સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત સંચાલિત બનાસકાંઠાની DLSS વિમળા વિદ્યાલય ગઢની ખેલાડી શુગ્ના દીતાભાઈએ શાનદાર પ્રદર્શન કરી ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યું છે. ઐતિહાસિક સિદ્ધિ બદલ આજરોજ બનાસકાંઠા જિલ્લા કલેક્ટર મિહિર પટેલ દ્વારા ગોલ્ડ મેડાલિસ્ટ શુગ્ના ખરાડીનું મોમેન્ટો અને પુષ્પગુચ્છ આપી વિશેષ સન્માન કરવામાં આવ્યું છે. દીકરીઓની રમત પ્રત્યેની રુચિ અને પ્રોત્સાહનને વેગ આપવા માટે બનાસકાંઠા કલેક્ટર દ્વારા વિમળા વિદ્યાલય ગઢને સ્પોર્ટ્સ સુવિધાઓનો વધુ વિકાસ અર્થે ₹10 લાખની રકમ આપવાની જાહેરાત કરાઈ છે. આ ઉપરાંત ભાવનગર ખાતે યોજાયેલ અંડર-13 અસ્મિતા ખેલો ઇન્ડિયા ફૂટબોલ ટુર્નામેન્ટમાં પણ વિમળા વિદ્યાલય ગઢની દીકરીઓએ મેદાન માર્યું, જેમાં ઠાકોર અપેક્ષા નરેશભાઈ અને દેવું યશવી પરબતભાઈએ સુવર્ણ ચંદ્રક મેળવી શાળા અને જિલ્લાનું નામ ગૌરવ વધાર્યું છે. બંને ખેલાડીઓને પણ કલેક્ટરે પ્રોત્સાહિત કર્યા હતા. આ પ્રસંગે જિલ્લા રમત વિકાસ અધિકારી અને જિલ્લા રમતગમત અધિકારીએ કલેક્ટરનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું કે વહીવટીતંત્રના સહયોગ અને પ્રોત્સાહનથી ગ્રામીણ વિસ્તારની પ્રતિભાઓને વૈશ્વિક મંચ સુધી પહોંચવાની નવી ઉર્જા મળશે. વિમળા વિદ્યાલય ગઢના પ્રવીણકુમાર જોશીએ જણાવ્યું, આજે અમારા માટે ગર્વની ક્ષણ છે કે વેસ્ટ બંગાળ ખાતે આયોજિત અંડર-14 ગર્લ્સ બીચ વોલીબોલ નેશનલ સ્પર્ધામાં અમારી શાળાની વિદ્યાર્થીની ખરાડી શુગ્નાએ ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રમશે ગુજરાત, જીતશે ગુજરાતના અભિયાનને સાર્થક કરતા અમારી દીકરીઓએ રમતગમત ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું છે. તેમણે જણાવ્યું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન અને નેતૃત્વ હેઠળ રમતગમત મંત્રી હર્ષભાઈ સંઘવી અને સરકારના પ્રોત્સાહનથી આગામી ઓલિમ્પિક્સ માટે અત્યારથી જ પાયાની તૈયારી થઈ રહી છે. આ કાર્યક્રમમાં શાળાના કોચ, શિક્ષકો, રમતગમત પ્રેમીઓ ઉપસ્થિત રહ્યા અને વિજેતા ખેલાડીઓને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી.